વણઝારા સાહેબ આજે નિવૃત્ત થયા। રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ અમરસિંહ વણઝારા આજે નિવૃત્ત થયા। એ જ અંદાજમાં, એ જ રૂઆબમાં પોતાના પરિવાર સાથે સાંસ્કૃતિક પ્રણાલી જળવાઈ રહે તે માટે ટ્રેડિશનલ લુકમાં તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા। શણગારેલા જે વાહનો છે તેમાં સવાર થઈ વાસ્તે ગાસ્તે તેઓનું જે પોલીસ કર્મીઓ છે તેઓ દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું છે। રાવપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ અમરસિંહ વણઝારા આજે નિવૃત્ત થયા। પરિવાર સાથે ટ્રેડિશનલ પોશાકમાં વાસ્તે ગાસ્તે પોલીસ મથકે આવ્યા છે। સાથે જ સાથી પોલીસ જવાનોએ તેમને વધાવ્યા પણ છે। ખાસ શણગારેલા વાહનમાં કાફલો લઈ અમરસિંહ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। પારંપરિક જે વાજિંત્રો છે તેઓની રમઝટ વચ્ચે તેઓ પોલીસ મથકે આવી પહોંચ્યા છે। ઓગણીસો 90 ભરતી થયેલ। 1991 પહેલું પોલીસ સ્ટેશન મારું પાણીગેટ 1996 સુધી, ત્યાંથી 1996માં કમિશનર ઓફિસ સ્પેશિયલ બ્રાન્ચમાં ગયો અને ત્યાં 16 વર્ષ સેવા બજાવી, જેમાં 2002થી 2012 સુધી પાસપોર્ટ ઓફિસ કલેક્શન સેન્ટરમાં સેવા બજાવી। 2012માં જેપી રોડ પોલીસ સ્ટેશન ગયો, ત્યાં એનવીમાં રાઇટરગીરી કરી। ત્યાંથી 19માં ફરી પાણીગેટ ગયો, ત્યાં 3 વર્ષ સેવા બજાવી। ત્યાંથી ફરી અહીંયા રાવપુરા આવ્યો અને રાવપુરા 3 વર્ષ એ પ્રશાસક તરીકે સેવા બજાવી। સમગ્ર નોકરી દરમિયાન કેવા તમારા સામે કેવા પડકાર આવ્યા? પડકારો તો પોલીસ ખાતામાં તો આવતા જ રહે અને એ પડકારનો સામનો કરીએ તો જ પોલીસ ગણાય, બરાબર। પડકારનો બી સામનો કર્યો, શાંતિ બી રાખી અને અમુક ટાઈમે બળનો ઉપયોગ બી કર્યો, શાંત ના થાય તો। બાકી આમ શાંતિથી જ નોકરી કાઢી છે દરેક જગ્યાએ। કોઈ યાદગાર ક્ષણ આ નોકરી દરમિયાન તમારા એનામાં હોય કે આ કામગીરી તમારી થઈ છે? મેં કામગીરી કમિશનર ઓફિસ સ્પેશિયલ બ્રાન્ચની અંદર જે 10 વર્ષની મારી સતત સેવા રહી, એનામાં દિવસના 200થી 250 માણસો પાસપોર્ટ માટે આવતા હતા, એમને કલેક્ટ કરતો હતો અને આમ 10 વર્ષ મેં સેવા બજાવી ત્યાં। નવા પેઢી જે પોલીસ ખાતામાં જોડાય છે તેમને શું કહેવું? હા, નવી પેઢી જે જોડાય છે પોલીસ ખાતામાં તેમને શું કહેવું? આ નવી પેઢીને હવે ખરેખર નોકરી કરવું અઘરું છે, કારણ કે બધું ઓનલાઈન જ છે બધું, એટલે નોકરી કરવું સાચવીને જ નોકરી કરવી પડે તો જ નોકરી થાય। અને કાચની બંગડી જેવી પોલીસની નોકરી છે। કેટલા વર્ષ થયા નોકરી? મને 35 વર્ષ થયા નોકરીમાં। હવે નિવૃત્તિ બાદ શું? હા, નિવૃત્તિ બાદ શું કરશો? બસ ઘરે જ।